હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ બધાને. બધામાં આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ હજી. તો અમે જીમમાં તો નીકળી રહ્યા છીએ. આજે ડીવીએસ બી આવવાનો છે. જો ફરી ગયો ગોળ. આ બાજુ હતો તો ને. હું જીમમાં નહીં આવતો. જીમમાં નહીં આવતું? ના રે. તો ભાઈ બીજા કામ માટે જાય છે. હું લઈને જીમમાં જાય ખાલી. વેધર જો વરસાદ પડી ગયો રાતે. હવે સવાર પડ્યું હોય તો મારી તો રાત જ કહેવાય કે ઉઠો જ 11 વાગે. હું દેખાવા મસ્ત જ. ગાઈઝ આજે વેધર જો હાવ રેઇની સિઝન જેવું છે, વરસાદ જેવું, ચોમાસા જેવું. આકાશ હાવ એટલે હાવ વાદળાથી ભર્યો, જરાય ક્લિયર નહીં. ગઈકાલે કેવું મસ્ત ક્લિયર હતું, આજે નહીં. જો કાંઈ નહીં, કમ્પ્લીટ થઈ ગયું હજી. જઈએ હવે ઘરે. હેલો ગાઈઝ, તમે જોઈ શકો છો રવિ એનું B12 નું બનાવી રહ્યો છે. એનું અને આ લેનિન કુમારનું છે જે ભાગતા ફરે છે. અને બીજી બાજુ એવોકાડો ટોસ્ટ, બીજો વાળો આપણો એવોકાડો ટોસ્ટ છે. ઓલમોસ્ટ રેડી છે. અને ટોસ્ટ જ કરવાનું છે. આ લોકો એનું કાંદા લસણ વાળું બનાવશે. આપણું આ છે હેલ્ધી વસ્તુ, હેલ્ધી માટે લોકો માટે, કાંદા લસણ વગરનું. તમે આખું રાખો, તમે આમાં વાસ બેસાડી દેશો. એમાં વાસ બેસાડી દઈશ. તને કાંદા લસણની વાસ ના જોઈએ હવે? હવે તો ના જ જોઈએ. અત્યારે જો ને હું માસ્ક પહેરીને તો તારો વિડીયો ઉતારું છું, એટલે તો ઉતારું છું. કાકા ખોટદારી તો રહી જ જોઈએ, એ તો મૂકવાની જ નહીં એમ ને. એક બાજુ લેનિન. તું ભાઈ લેનિન શું બનાવી રહ્યો છે? વઘાર કરે. અચ્છા, B12 નો ભાઈ વઘાર કરી રહ્યો છે. અને પ્યોર ભાઈ જો અમે ઘરે છે ને પ્યોર સિંગ તેલ જ યુઝ કરીએ. એની વગર તમને મજા નહીં આવતી, કારણ કે આ બધા હેલ્ધી થઈ ગયા. કારણ કે આ લોકો જીમ કરે અને હું બધું હેલ્ધી થાવું. હા, આ લોકો પાસેથી હું હેલ્ધી થઈ રહ્યો છું. બહુ તો હેલ્ધી થઈ છે જ પહેલેથી. એ તો પહેલેથી ગોળ મોટો હેલ્ધી છે જ તે. નહીં દેખાય તમને? નહીં દેખાય, કારણ કે એને ઊંચા કામ હોય છે. અત્યારે પોલીસ પાસે ક્લિયરન્સ કરવા ગયો છે. રવિનું આર્ટવર્ક જોયું જ હશે, તો પણ તમને બતાવી દઉં છું. રવિને ઓર્ડર આવ્યો હતો સ્પેશિયલ, તેણે બનાવ્યું છે. અને ગાઈસ, તમારે પણ ઓર્ડર આપવા હોય તો રવિ લે છે અને ડિસ્કાઉન્ટ વગેરે કરી આપશે. આ સ્પેશિયલ કિચન બનાવ્યું છે. અડવાની ભાઈ મનાઈ છે. આ લોકો ખબર નહીં એવું તે શું ખાય છે. ભાત વઘાર્યા. આ ભાત છે, એને કાલ સાંજના દહીંમાં પલાળેલા હતા અને અત્યારે આ લોકો આવો વઘાર કરીને હમણાં બંને જમશે. બ્રેકફાસ્ટ છે એનો. બ્રંચ એ લોકો 1:30 વાગે તો લે છે. અને બહાર મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. અને છે ને જો અહીંયા જ તે બધું ઉગાડીએ. આ છે મિન્ટ, આપણે ધાણા વાવ્યા છે. અહીંયા પાલક પણ ઉગાડવાની છે. તો ગજી હવે ખાઈ પી લીધું સારી પેટનું. હવે વાંચવાની ઈચ્છા છે. પહેલાં એના બધા કપડાં હંકેલી નાખું એટલે બેડ ખાલી થાય અને પછી વાંચવા બેસીએ આપણે. આજે તો વરસાદ છે બારે, એટલે જોઈએ હવે. સ્કેટબોર્ડ લઈને તો જવાશે નહીં, તો રેસ્ટોરન્ટે કઈ રીતે જઈએ. સુકાઈ જશે તો સ્કેટબોર્ડ લઈને જાઉં, નકર ભાઈ હાલીને ડાયરેક્ટ
બીના જેલા ઉઠે તારા હા દીવલા જો ગાઈસ અરે હોવા દે દીવલા કેવું હોતું એ જો ગાઈસ જો ગાઈસ ગવાની કેવું હોતું હે ગાઈસ ગવો કે માંડ લઈ આવ્યો ગવો કે માંડ ઓય લેની ની વાંચે હે લાય બે લાઈનમાં ઊભી ગઈ તો મસ્ત આમરે હું જે કેટલી વાર લઈ કેવું મસ્ત હે દેવલા આવી રીતે તું શાંતિથી હૂતો કોઈ દિવસ હું નહીં તારું કર 12 કલાક 8 કલાકની મસ્ત નીંદર મળે તો 5 કલાક તો એ બોલતો જ હોય આપણને કહ્યું ને કાલ તો જે બપડે છે આ ટીવી પરિવેશમાં લાગે બોલવાનું એવું જ છે કેવું નકરું આપણે સમજવાનું ટ્રાય કરીએ ને તો એ નહીં સમજાતું એ પીહુ તૈયાર થઈ ગઈ હે ગાઈસ ઉઠી ગઈ હે અને પીહુ હે ને જીનલને રમાડે હે ગવાય આ ઝીણી ચક્કી અમે નાની એવી જ છે અને ગવો જો પીહુ કેવું મોટું કરે ખાઈને હવે મોજ છે હવે ખાઈ લીધું ને એટલે હવે જલસા નીંદર થઈ ગઈ ખવાઈ ગયો એટલે હવે રમવાનું ને જોયા જ કરે ખાલી નહીં રોવાનું નહીં દાંત કાઢવાના નહીં કઈ બોલવાનું ના ચીસું પાડવાની કશું જ નહીં જોવાનું ખાલી જોવાનું એક બધા નવા માણસોને આ જો ગવો રમાડે છે ગાઈસ રમાડતા હોઈ ગયો છે બધું બંધ થઈ જશે ખબર નહીં પડતી એ પીહુને રમાડે છે અંધારું પડશે પીહુ એમ જ છે એન પપ્પા શીખાડે છે જો તો ના દેખાવ પીવું કઈ છે પીહુ ચલ બાય બાય પીહુ અહીંયા જો બાય બાય ઠેકડા માર્યા ઓહોય હવે મજા આવી અને છેલ્લે જાતા બાય બાય હા ગાઈસ નીકળી ગયા જોબ માટે દેવલાને જ રજા છે તો આજે સ્કેટબોર્ડ લઈને જઈ શકીએ એમ હે નહીં આપણે કેમ કે વરસાદ હે તો સ્લીપ બ્લીપ થઈએ વળી તો એના કરતાં સેફર સાઈડ દેવલાને કહીએ મૂકી જાય દેવલા મૂકવા આવે છે અને આજે જલસા છે જલસા જ ને રજા હોય એટલે જલસા બીજું શું એટલે રજામાં શું હોય ગાઈસ બીજું મોજ જ હોય આપણે હતી ગઈકાલે રજા કરીને મોજ આખો દિવસ એમ આજે દેવલા મોજ કરે દેવલાને પરમદી રજા હતી ગઈકાલે જવાનું હતું કંઈ નહીં આપણે પહોંચીએ રેસ્ટોરન્ટે હા તો ગાઈઝ આપણે એને રેસ્ટોરન્ટેથી આવી ગયા છીએ અને રેસ્ટોરન્ટથી ને પાસ્તા ખાઈને આવ્યો હતો એટલે ખાવાની બહુ ઈચ્છા નથી આપણે દૂધ પીને હોઈ જઈશું આ લોકો બી ફોન આવ્યો હતો મને લેની એ લોકો પીઝા ખાવા ગયા હતા પીઝા આપણને ખાવા નહોતા કેમ કે મેંદો આપણને ખાવો નહીં એટલે અને બીજું કે આપણું ઓલમોસ્ટ ડન છે આપણને ડર હતો કે નહીં જામે પણ જામી ગયું છે ગાઈસ સરખું હજી એક લેયર ઉપર નાખવાની કોટિંગની એ આપણે નાખી દઈએ અત્યારે પછી આપણે આ કમ્પ્લીટ થશે અને આ બે બી કમ્પ્લીટ થઈ ગયા છીએ આજે પોચું થોડું આ થઈ ગયું છે એ બી કાલે જ કાઢશું આજે નહીં કાઢીએ આપણે એને બરાબર કિચન કાલે પર કમ્પ્લીટ થઈ જશે અને બસ એક લેયર જે નાખવાની છે નાખી દઈએ એમાં 20 મિનિટ જેવો ટાઈમ લાગશે બરાબર એ પતાવી દઈએ અને પછી આપણે દૂધ પી વિડીયો એડિટ કરી અપલોડ કરી હોઈ જાવ આજે વહેલા કંઈ નહીં આ દિવસ અને વ્લોગ દિવસ તો હજી મારો પૂરો નથી વ્લોગ પૂરો કરી
આઈ હોપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.